કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં દોસ્તો, હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આપણે સવારના વાગી ગઈ છે 11:30, એટલે 11:15 વાગવાયા છે. તો આપણે હજી વાગી ગયા હતા, તો હજી આવ્યા જ છીએ વાડીથી. કેમ કે ઢોર હાટવા તો ગામડી લેવા તો એમ જવાનું ગયું થોડાક તો ત્યાં આંબે કાપ્યા નતા આપણે કહી દીધું. તો આજે આપણે ગાડી લઈએ અમે ગામડી છે સાંકડી દોરા કાંઈ ખાઈશું. તો હજી આવ્યા છીએ એટલે રસોઈ કરવાની બાકી છે. તો ચાલો કંકોડા આપણે કાઢીને મૂક્યા છે ને એટલા સુધારી પણ વાર્યા છે. તો કિને કંકોડા ભાવે એ કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. તો કંકોડા રોટલા તો અમારે ખાતા નથી. કંકોડા અને ઘઉંની રોટલી બનાવવાની છે. તો રોટલા તો અમારે ખાય નહીં એટલે અને છે એક કામ એટલે તો એમને કંકોડા ભાવે છે સાહેબને, એટલે સાહેબ આટલું કંકોડાનું શાક ને અમારા બેમાં દીકરાનું બટેકાને કશું થોડું. કેમ કે કાણાને બટેકાને કંકોડાનું ભાવે નહીં, બટેકાનું ભાવે એટલે એની હાટું થઈને આપણે બટેકાને કરી દીધું. જો આમાં નાખીને ખાઈશે તો આમાં જે આપણે નાખી દઈશું તેલ તો આપણે પણ કંકોડાનું ખાઈ લઈશું. એક ટાણું તો છે પણ આવશે થોડું. અને એ જો તમે દેખાશે તો નહીં, પણ એને કામ આ કારીગર થાય છે સાયકલનો, એને આપણે ખોલી દેવી છે ગેરેજ. બે ભાઈ બનશે એના બારીએ હિન દેખાડું તમને. તો એ આ જ કરવાનું બસ. ઘરે હોય એટલે આવું કંઈક એને હાથમાં આવી જાય. હથોડું લે, પાના લે અને અડકતો હોય. એટલે ચાલો આપણે પેલા પાતું તો ખોટશે નહીં, પેલા આપણે કંકોડાનું શાક કરી નાખીએ ફટોફટ. આપણે જમવા આવી જઈશે, ઘણા વાતો થઈ ગયા છે અને એક ટાણું છે એટલે તો ખૂબ કરતા આવશે જ તે. તો વિડીયોમાં બના રહેજો, તમને બની શકે એટલું હું દેખાડીશ. તો આપણે કંકોડાનું શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને હવે આપણે તેલમાં નાખી દીધા છે કંકોડા. જેમ કે તેલમાં શેકાતી થોડીક ખરવાશ ઓછી આવે છે અને જલ્દી ચડી પણ જાય. એક સીટીમાં કંકોડાનું શાક મસ્ત ચડી જાય એટલે બનાવી દીજો વિડીયોમાં ફટોફટ બનાવ્યા દે. પછી મળીએ. આપણે કાના હાટું પણ નાખી દીધું છે બટેકું. આખું નાખ્યું એટલે બટેકું બટેકું છે એટલે ચડી જ જઈશ એક સીટીમાં. તેલમાં શેકાય છે એટલે હળદર અને મીઠું નાખી દીધું ને આપણે મસાલા આપણે કાના હાટું બટેકું પણ નાખી દીધું છે ભેગું. તેની હાટું થઈને અલગ શાક કરવું ના પડે. તો આપણે હળદર મીઠું અને બંને નાખી દીધું છે. હવે નાખીશું આપણે મસાલો, મતલબ લાલ મરચું. તો અમારે એમ મસાલો બોલે તો લાલ મરચું બોલે. આપણે લાલ મરચું પણ નાખી દીધું છે. હવે લાલ મરચુંને થોડુંક પકાવવા દઈશું. પછી એક સીટી મારીને શાક તૈયાર. શાક તો દેખાવામાં જ મોઢામાં પાણી આવી જાય એવું તાકીને જ છે. ચાલો શાકની સીટી પડી જાય ત્યાં સુધીમાં આપણે રોટલા, એક રોટલો કરવો છે અને બીજી રોટલી કરવી છે. તો રોટલો મારી માટે કરવો જોઈશે કેમ કે મારે રોટલો ખાવો છે. આપણે લોટ તો છે નહીં, રોટલાનું બાજુમાંથી લઈ લઈશું. તો આપણે આવી ગઈ છીએ ચૂલે રોટલી બનાવવા. તો આપણા હાટું રોટલો કરવાનો છે ને સાહેબ હાટું રોટલી. તમારે સાહેબ શું ખાવાનું? મારે રોટલી ખાવાની. તો એની માટે પણ રોટલી બનાવવાની. તો ચાલો ફટોફટ બનાવી વાળવી, પછી મળીએ. સાંજના વાગી જશે 7:30 અને થઈ ગયો છે દીવાનો ટાઈમ. હાલો કીને દીવા કરવાના કરો, હાલો.
કાના તાર પપ્પા થઈ ગયા. હા એને હું પડી બાકી આઈ રે સંકળી જતા વાઈસ દીજો પાસપોર્ટ બાય જાય હે તુલસી કેરે ફોડવા તો બધા કરી લો. અમારા માતાજીના દર્શન સવારમાં કરાયા નહોતા ને તો સાંજના દર્શન આ છે અમારા ઊંઢમાં. તો કોમેન્ટમાં બધાએ જય માતાજી લખી દેજો. થોડીએ આરતી પૂરી થવા દેજો. અને આપણે બધાને કહી દઈએ ગુડ નાઇટ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો જોજો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો ને કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગુડ